ભારે વરસાદ છે વરસી રહ્યો છે અને તેના કારણે લોકો પણ માહોલની મજા માણી રહ્યા છે, પરંતુ જે સમસ્યા છે અમદાવાદ શહેરમાં કે અડધો ઇંચ પણ વરસાદ વરસે તો પાણી ભરાઈ જતા હોય છે। અત્યારે અમદાવાદ શહેરના સૌથી વધારે છેલ્લા 2 કલાકમાં જોઈએ તો મેમકોમાં વરસાદ થયો છે અને 4 ઇંચ વરસાદ પડ્યો છે, સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે અને તેમ છતાં પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। એટલે કે પૂર્વ હોય કે પશ્ચિમ તમામ વિસ્તારમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આજે જન્માષ્ટમીનો તહેવાર છે અને જન્માષ્ટમીના તહેવારની દિવસે તો લોકો છે તે ઘરની બહાર પરિવાર સાથે ફરવા જતા હોય છે, પરંતુ વરસાદી માહોલની સાથે સાથે અત્યારે મુશ્કેલી એ પડી રહી છે કે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે વાહન ચાલકો છે તેને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી જે પસાર થઈ રહ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ અત્યારે જોઈ શકાય છે કે શાહીબાગ એટલે કે દપનાળાથી શાહીબાગ અને અસારવા સિવિલ હોસ્પિટલ જવા તરફનો આ રસ્તો છે, એટલે કે એમ્બ્યુલન્સ પણ અત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતે પાણીમાંથી બહાર નીકળી રહી છે। વાહનો છે તે પણ ધીમા પડી જતા હોય છે અને મુશ્કેલીનો સામનો છે તે લોકોને કરવો પડતો હોય છે। ભાઈ, આપ કયા વિસ્તારમાંથી આવ્યા છો અત્યારે? હું આવ્યો આંબાવાડીથી, સરદારનગર। અચ્છા, કેટલા વિસ્તારમાં પાણી ભર્યા છે? ઘણા બધા વિસ્તારોમાં ભર્યા, એરપોર્ટ સર્કલ ઘણું બધું ભરેલું છે, અહીંયા ઘણું બધું ભરેલું છે। અત્યારે તમે કયા વિસ્તારમાં જઈ રહ્યા છો? કયા વિસ્તારમાં જઈ રહ્યા છો? સિવિલ હોસ્પિટલ। સિવિલ હોસ્પિટલના રસ્તે પણ આપને પાણી નડ્યું છે? હા, બસ હવે આ સિવિલ રસ્તે પહોંચી રહ્યો છું મેડમ। હવે અહીંયા ગાડી પાણી જોવા મળ્યું, એરપોર્ટ સર્કલ પાણી જોવા મળ્યું, આંબાવાડી જોવા મળ્યું। તો પાણીથી સૌ લોકો મુશ્કેલી અનુભવતા હોય, આપ કયા વિસ્તારમાં રહ્યો છો? ગોપાલજીની ચાલી છે ને, હું ત્યાં જ રહું છું। અત્યારે આટલું પાણી છે, આપ જાતે જોઈ શકો છો। ત્યાં જઈને કોર્પોરેશનને ફોન કરીએ તો અમનો નંબર સ્વિચ ઓફ આવે છે, બરાબર એવું છે। અત્યારે તમે કોલ કર્યો છે? અત્યારે કોલ નહીં, વચ્ચે 2-4 દિવસ પહેલા પણ જ્યારે વરસાદ થયો હતો ને ત્યારે પણ કોલ કરીએ ને તો નંબર સ્વિચ ઓફ, ધીસ નંબર ઇઝ કરન્ટલી સ્વિચ ઓફ, એક જ મેસેજ હોય છે એમનો। આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાય છે? હા, દર વર્ષે અમારી ચાલીમાં દર વર્ષે એવું જ હોય છે। કંટાળી ગયા છે કોર્પોરેશનને કહીને, ગટર લાઈનને અમે પીએમઓ સુધી ઈમેલ કરેલા છે, મારું એને પ્રૂફ છે, પણ અત્યાર સુધી કોઈ એનું સોલ્યુશન આવ્યું નથી। આટલા વર્ષોમાં ક્યારેય ડ્રેનેજ લાઇનની સિસ્ટમ ના, એ કામ તો કરી આપે છે પણ બરાબર એ 2 મહિના 3 મહિના સુધી બરાબર છે, પછી પાછું એમનું એમ થઈ જાય। અત્યારે હું એટલા માટે તમને રિક્વેસ્ટ કરું છું, એક વખત ચાલીમાં આવીને અમારા જુઓ, બધાના ઘરમાં આટલું પાણી છે। મારા ઘરમાં પોતે છે, મારો ભાઈ અત્યારે પાણી કાઢી રહ્યો છે, હું મોટર શોધવા આવ્યો છું। બિલકુલ, અમે પણ તમારી સ્થિતિ છે જોવા આવીશું, પરંતુ આ રસ્તો આપ જોઈ શકો છો કે પાણી આ રસ્તા ઉપર આ રસ્તા ઉપર ક્યારે આવું પાણી હોતું નથી, પહેલી વખત છે આ રસ્તા ઉપર આટલું પાણી આવ્યું છે। બિલકુલ, અત્યારે પહેલી વખત આટલું પાણી છે તે આ રસ્તા ઉપર ભરાયું છે। વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ જે હોસ્પિટલ જઈ રહ્યા છે એમ્બ્યુલન્સમાં લોકોને ઇમરજન્સી પહોંચાડવાના હોય છે, પરંતુ જે રીતે પાણી ભરાયેલા છે અને તેના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડતી હોય છે, વાહનો ધીમે ચલાવવા પડતા હોય છે અને એમ્બ્યુલન્સ કઈ રીતે નીકળી રહી છે તે પણ સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। હજુ અમદાવાદ શાહીબાગનો આ દપનાળાથી લઈ અને જે અસારવા સિવિલ હોસ્પિટલ છે ત્યાં સુધી તમામ જગ્યાઓ પર રોડ ઉપર પાણી છે તે ભરાયેલા છે। આ પાણી ભરાવાની સમસ્યાનું સમાધાન થતું નથી અને તેના કારણે જ લોકો પરેશાન થઈ રહ્યા હોય છે। વરસાદની રાહ જોઈ રહ્યા હતા, આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે વરસાદી માહોલ થાય તો અમદાવાદ શહેરમાં ઠંડક પ્રસરે અને ઠંડકનો મજા છે તે લોકો લઈ શકે। વરસાદી માહોલના કારણે લોકો પણ એન્જોય કરવા માટે બહાર નીકળતા હોય છે। જન્માષ્ટમીનો પર્વ તો સળંગ 3 દિવસની રજા છે અને આ રજાની મજા માણવા બહાર નીકળી રહ્યા છે, પરંતુ લોકો અત્યારે મુશ્કેલી એ પડી રહી છે કે 2 ઇંચ વરસાદમાં, સરેરાશ માત્ર ને માત્ર 2 ઇંચ વરસાદમાં આ સ્થિતિ છે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની જોવા મળી રહી છે। જોઈ શકો છો કે બાળકો પણ જતા હોય છે અને બહાર નીકળવું હોય તો ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડતો હોય છે। અત્યારે તો સ્કૂલની રજા છે, પરંતુ બાળકો પણ એન્જોય કરવા માટે ક્યાં જઈ રહી છે? दीपक फ्लैट राजस्थान हॉस्पिटल के पीछे। अच्छा, आप क्या रहे हो? मैं दीपक फ्लैट से इसको लेने आया हूँ। अच्छा, हाँ, पानी भर गया, वहाँ भी इतना तक है, 5-5 फुट तक पानी है। तो आपने रिक्वेस्ट की है? नहीं, किसी को रिक्वेस्ट नहीं की, इसका फोन है मैम का, इसलिए लेना है उसको। एमसी को आपने किया है? नहीं, किसी को नहीं किया हमने, कंप्लेन नहीं की? नहीं किया। ओके। ये रेगुलर भरता ही है वहाँ पे, हर साल भरता है। तो
અત્યારે આ સ્થિતિ એ છે કે પોતાના બાળકને લેવા માટે આવ્યા છે, પરંતુ તેના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયેલા છે. એટલે પૂર્વથી લઈ પશ્ચિમના તમામ વિસ્તારમાં અત્યારે જ્યાં પણ વરસાદ પડ્યો છે એ વિસ્તારોમાં પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે. આ પાણીનો જલ્દી નિકાલ થાય તે માટે પણ કોર્પોરેશનને વિનંતી કરતા હોય છે. અનેક લોકોની તો રજૂઆત પણ એવી છે કે રજૂઆત કરવા છતાં પણ પાણીનો નિકાલ છે તાત્કાલિક નથી થતો અને તેના કારણે લોકો હેરાન થાય છે. કે આ ગોપાલની ચાલી છે અને ગોપાલની ચાલીમાં રોડ ઉપરનું પાણી બધું જ ચાલીમાં ભરાયું છે, કારણ કે નીચાણવાળો વિસ્તાર છે અને ત્યાં પાણી ભરાઈ ગયા છે. અત્યારે જેમ પણ અંદર જાઓ ત્યાં લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે. સાથે સાથે અહીં કેબલ છે કે જ્યાં ખુલ્લા કેબલ છે કે જે લોકો અત્યારે વરસાદ છે પાણી ભરાયેલું છે અને શોર્ટ સર્કિટ પણ થઈ શકે એવા સંજોગોમાં અત્યારે લોકો અહીંથી પસાર થતા હોય છે. સાથે સાથે પૂજા વિધિ ચાલી રહી છે. લોકો પરેશાન છે, કહી રહ્યા છે કે સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે અમદાવાદ શહેરમાં સારો વરસાદ આવે અને લોકો ઠંડકની મજા માણી શકે. પરંતુ જે રીતે અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણેની ત્યારબાદની જે સ્થિતિ થઈ છે તેનાથી લોકો પરેશાન છે.